મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વોર્ડ નંબર 5 માંથી સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું. ચૂંટણી કચેરીએ ઉમેદવારોનો ભારે ધસારો. મોરબી શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો અત્યંત તેજ બન્યો છે. તાજેતરમાં મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ વોર્ડ નંબર 5 માંથી પોતાની દાવેદારી રજૂ કરી છે, જેના પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે હલચલ અને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુષ્પરાજસિંહ જાડેજા શહેર કોંગ્રેસના પ્રમુખ પદાધિકારી હોવાથી તેમની વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારી ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક માનવામાં આવે છે. તેમના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી આ વિસ્તારની સ્પર્ધા અત્યંત રસાકસીભરી બની રહેશે તે નિશ્ચિત મનાય છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસો હોવાથી સંબંધિત ચૂંટણી કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સમર્થકો અને અપક્ષ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જે આગામી ચૂંટણીના ઊંચા રાજકીય દાવાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે. પુષ્પરાજસિંહ જાડેજાની ઉમેદવારી બાદ કોંગ્રેસના કાર્યક્રમોમાં ભારે જોશનો માહોલ છે અને તેઓએ લોકસંપર્ક તથા સઘન પ્રચાર માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આ સાથે જ મોરબી મહાનગરપાલિકા પર વર્ચસ્વ જમાવવા માટે સત્તાધારી અને વિપક્ષ બંને દ્વારા મતદારોને રીઝવવા માટે હવે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે. આજે વોર્ડ નંબર 5ના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એ સિવાયના વોર્ડ નંબર 8, 9 અને 13ના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. જે પ્રમાણે અમારી કોંગ્રેસની યાદી જાહેર થયેલી હતી, એ 23 નામોમાંના પૈકી 20 નામોમાંના ફોર્મ આજના દિવસમાં ભરાઈ જશે એવો અમે કાર્યાલયથી આદેશ આપ્યો છે. એ ભાગરૂપે આજે મેં વોર્ડ નંબર 5ની અંદર કોર્પોરેટરના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી નોંધાવી. બાકીના જે યાદી છે ક્યારે જાહેર કરવામાં આવે, કારણ કે ગઈકાલે એક જ દિવસ બાકી છે, તો ક્યારે જાહેર કરવામાં આવશે? બિલકુલ, અમારી જે રણનીતિ છે ચૂંટણીની છે એ મુજબ અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના એક ડરનો માહોલ ઊભો કર્યો છે, જે રીતના ઉમેદવારો નક્કી થાય પહેલાં એને ધમકાવવામાં, સામાજિક દબાણો આપવામાં આવે છે, એટલા માટે અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવનારા દિવસોમાં આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી દેશે. સુધી કોની એવી ધમકીઓ આપવામાં આવી છે? સામાજિક દબાણ, ધમકી એટલે સામાજિક પ્રેશર એક ઊભું કરવામાં આવે કે તમે ઉમેદવારી ન કરો, તમે ઉમેદવારી ન કરો. બીજા કોઈની વાત નથી કરવી. હું પોતે જ એક ક્ષત્રિય સમાજમાંથી આવતો વ્યક્તિ છું. મને પણ ઘણા બધા સામાજિક નેતાઓ અને આગેવાનો કહેવામાં આવ્યા હતા કે તમે આ વોર્ડ નંબર 5માં ઉમેદવારી ન કરો, તમે કોઈ બીજા વોર્ડમાંથી ઉમેદવારી કરો.